નમસ્કાર મિત્રો, આજે તારીખ 10 જાન્યુઆરી 2026 અને વાર થયો છે શનિવાર। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તે પહેલા તમે જો ગુજરાતી છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આજે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ, તો કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। તાઇવાન મુદ્દે અમેરિકાએ ચીનને છૂટો દોર આપ્યો, ટ્રમ્પના નિવેદનથી ટેન્શન વધ્યું। કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું, સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના પાકરા પ્રહાર। સેટેલાઇટ્સ પરથી કંટ્રોલ ગયો તો થોડા જ દિવસમાં ક્રેશ થઈ શકે છે, જાણો કેમ। બંને એનસીપીના કાર્યકર્તા એક થવા આતુર, અજીત પવારના નિવેદનથી મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના અણસાર। અમદાવાદ કે ખાડા બાદ વિકાસની દોડમાં જનતાનો દમ ઘૂંટાયો, એએમસીના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ બાનમાં। ઝેર મુક્ત ખેતી મબલક કમાણી, પંચમહાલના ખેડૂતે શાકભાજી વેચી ખેતીને બનાવ્યો નફાકારક વ્યવસાય। અમદાવાદમાં હની ટ્રેપનો ખતરનાક ખેલ, યુવકનો વિડીયો ઉતારી 10 કરોડ માંગ્યા, મહિલા અને પત્રકારની ધરપકડ। મિત્રો, તમે અમારો વિડીયો કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો, કમેન્ટમાં જણાવજો। બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ, વિદેશ મંત્રાલયે કહ્યું કે તાત્કાલિક કડક કાર્યવાહી કરો। 7 મહિના બાદ લાલુ યાદવને મળ્યા તેજ પ્રતાપ, બંને ભાઈ પણ આવ્યા આમને સામને, પરંતુ મુલાકાત ન કરી। છોટા ઉદેપુર, મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 વિદ્યાર્થી વચ્ચે એક જ શિક્ષક। 1 કલાકમાં હજારો નગ્ન ફોટો અપલોડ, ભારત સહિત અનેક દેશોની ફરિયાદ, એક્સ પર દબાણ વધ્યું। હિમાચલમાં બસ ખીણમાં ખાબકી, 12 મોત, રાહત અને બચાવ કામગીરી શરૂ। ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી, 11,000 ઉત્તર વહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ। ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ ચીનને પણ સીધી ચેતવણી। સુરત, આઈએસપીએલની ઓપનિંગ સેરેમનીમાં બિગ બીને જોવા ભારે પડાપડી, ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો। ઈરાનમાં ઠેર ઠેર હિંસા વચ્ચે ખામેનહીની ઇઝરાયેલ અમેરિકાને ચેતવણી, દુશ્મનોએ પરિણામ ભોગવવા પડશે। આ વર્ષે સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થવાની ધારણા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે। મળતી માહિતી મુજબ આ વખતે બજેટ 1 ફેબ્રુઆરી રવિવારે રજૂ કરવામાં આવશે। આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે। આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે, તે પછી 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। આગામી 5 દિવસ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે। ઉત્તર પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરાને કારણે કડકડતી ઠંડી પડશે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો